સ્વસ્થ રહેવાના 6 ઉપાયો, જીવન બદલી નાખે એવી ગુજરાતી વાતો। નમસ્કાર મિત્રો, જો હું તમને એક એવો પ્રશ્ન પૂછું કે દુનિયામાં સૌથી મોટું ધન કયું છે? ઘણા લોકો કહે છે પૈસા, મોટું ઘર, સોનું અથવા સફળતા। પણ એક 85 વર્ષના વૃદ્ધે કહ્યું, જે દિવસે શરીર સાથ આપવાનું બંધ કરશે એ દિવસે કરોડો રૂપિયા પણ નાના લાગશે। તો પ્રશ્ન એ છે, શું આપણે રોજ એવી ભૂલો કરીએ છીએ જે ધીમે ધીમે આપણું સ્વાસ્થ્ય બગાડે છે? અને શું માત્ર થોડી આદતો આપવાની છે વર્ષો સુધી તંદુરસ્ત રહી શકાય? આજે હું તમને જણાવીશ સ્વસ્થ રહેવાના 100 સરળ ઉપાયો, અને આ બધા ઉપાયો એક સુંદર વાતો દ્વારા સમજાવીશ, તો વિડીયો છેલ્લે સુધી જોજો। વાતોની શરૂઆત કરીએ। ગીર સોમનાથ જિલ્લાના એક નાના ગામમાં મનહરભાઈ નામના 82 વર્ષના વૃદ્ધ રહેતા હતા। ઉંમર ઘણી હતી, પણ સાલવામાં ઝડપ, આંખોમાં ચમક અને ચહેરા પર હંમેશા સ્મિત। આખું ગામ તેમને દાદા ડૉક્ટર કહેતા, કારણ કે તેઓ એક કોઈ ડૉક્ટર નહોતા, પણ તેમની જીવનશૈલી એવી હતી કે વર્ષો સુધી તેઓ ભાગ્યે જ બીજે બીમાર પડતા। એક દિવસ તેમનો પૌત્ર આરવ પૂછે છે, દાદા, તમારી ઉંમર આટલી છે, પણ તમે એટલા સ્વસ્થ કેવી રીતે? દાદા હસ્યા અને બોલ્યા, બેટા, હું તને મારા જીવનના 100 નિયમો કહું છું। જો તું એમાંથી અડધા પણ જીવનમાં અપનાવી લેશ તો તું પણ લાંબા સમય સુધી સ્વસ્થ રહીશ। આરવ ઉત્સાહીથી બોલ્યો, દાદા, હમણાં જ કહો। તો સ્વસ્થ રહેવાના પહેલા 20 ઉપાયો। સવારે વહેલા ઉઠવાની આદત બનાવો। ઉઠ્યા પછી 1 ગ્લાસ પીવો પાણીનો। દરરોજ થોડું ચાલો। સવારનો તાજો સૂર્યપ્રકાશ લો। રોજ ઓછામાં ઓછા 20 મિનિટ કસરત કરો। ધીમે ધીમે અને સારી રીતે ચાવીને ખાઓ। ભૂખ કરતાં થોડું ઓછું ખાઓ। રોજ તાજા ફળ ખાઓ, એ પણ મળે તો। લીલા શાકભાજી ભોજનમાં ઉમેરો। પૂરતું પાણી પીતા રહો। વધારે ખાટ ટાળો। ખૂબ તેલવાળો ખોરાક ઓછો કરો। દરરોજ એક જ સમયે જમવાનો પ્રયત્ન કરો। રાત્રે મોડું જમવાનું ટાળો। ઊંઘ પહેલાં મોબાઈલ ઓછો વાપરો। દરરોજ 7 થી 8 કલાક સારી ઊંઘ લો। ગુસ્સો ઓછો કરો। હસવાની આદતો રાખો। રોજ થોડો સમય પરિવાર સાથે વિતાવો। અને 20મું, ભગવાનનો આભાર માનવાની આદત રાખો। આરવ બોલ્યો, દાદા, આ તો સરળ વાતો છે, મને તો લાગતું હતું કે કોઈ મોંઘી દવા હશે। દાદા હસ્યા અને કહ્યું, સૌથી મોટી દવા સારી આદતો છે। જીવનનો પહેલો પાઠ। દાદા બોલ્યા, બેટા, શરીર એક મંદિર જેવું છે, જો રોજ તેની કાળજી રાખીશ તો વર્ષો સુધી મજબૂત રહેશે, પણ જો રોજ બેદરકારી રાખીશ તો પછી દવા પણ ઓછી પડશે। આરવ હવે ખૂબ ધ્યાનથી સાંભળવા લાગ્યો, કારણ કે તેમને સમજાઈ ગયું હતું કે દાદા માત્ર ઉપાયો નથી કહેતા, પણ જીવન જીવવાની સાચી રીત શીખવી રહ્યા છે। તો મિત્રો, આ તો માત્ર શરૂઆત હતી। ભાગ 2માં આપણે જાણીશું ખોરાક વિશેના મહત્વપૂર્ણ નિયમો, મનને સ્વસ્થ રાખવાના ઉપાયો, કઈ આદતો શરીરને ધીમે ધીમે નબળું બનાવે છે, અને સ્વસ્થ જીવન માટે આગળના 40 ઉપાયો। ભાગ 2, સ્વસ્થ રહેવાના 100 ઉપાયો જીવન બદલી નાખે એવી। ભાગ 2માં આરવ હવે દાદાને કહે, ધ્યાનથી સાંભળ। તે બોલ્યો, દાદા, અત્યાર સુધી તમે શરીરની કાળજી વિશે કહ્યું, હવે આગળ શું? દાદા હસીને બોલ્યા, બેટા, શરીર માત્ર ખોરાકથી નહીં પણ વિચારોથી પણ સ્વસ્થ રહે છે। ઉપાય નંબર 21 થી 40, દરરોજ ઓછામાં ઓછા 30 મિનિટ ચાલો। લિફ્ટની જગ્યાએ શક્ય હોય ત્યારે સીડીનો ઉપયોગ કરો। લાંબા સમય સુધી એક જગ્યાએ બેસી ન રહો। દરે 1 કલાકે 5 મિનિટ ઊભા થઈને ચાલો।
રોજ થોડો સમય ખુલ્લી હવામાં પસાર કરો. ઊંડા શ્વાસ લેવાની આદત બનાવો. દરરોજ થોડું ધ્યાન મેડિટેશન કરો. ચિંતા ઓછી કરો. બીજાની સફળતા જોઈને ઈર્ષા ન કરો. હંમેશા સકારાત્મક વિચારની આદત રાખો. રોજ થોડું વાંચો. દરરોજ કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરો. ખોટી આદતોને ધીમે ધીમે છોડો. વ્યસનોથી દૂર રહો. જંક ફૂડ ઓછું ખાઓ. ઠંડા પીણાનો વધારે ઉપયોગ ટાળો. મીઠાઈ મર્યાદામાં ખાઓ. વધારે મીઠું ખાવાથી બચો. શરીરના દુખાવાને લાંબા સમય અવગણશો નહીં. અને છેલ્લું 40મું, જરૂર પડે ત્યારે ડૉક્ટરની સલાહ લો. આરવ બોલ્યો, દાદા, લોકો તો કહે છે કે દવા જ બધું છે. દાદા હળવા સ્મિતે સાથે બોલ્યા, દવા જરૂરી છે, પરંતુ સારી આદતો સૌથી મોટી સુરક્ષા છે. ઉપાય નંબર 41થી 60. દાદા આગળ બોલ્યા, ભોજન કર્યા પછી તરત સૂઈ ન જવું. રાત્રે ખૂબ મોડા સુધી જાગવાની આદત ટાળો. દરરોજ સમયસર સૂઈ જાઓ. શરીરને પૂરતો આરામ આપો. કામ અને આરામ વચ્ચે સંતુલન રાખો. રોજ થોડો સમય પરિવાર સાથે વિતાવો. મિત્રો સાથે હસો અને વાતો કરો. ગુસ્સો મનમાં ન રાખો. બીજાને માફ કરવાનું શીખો. પોતાને પણ માફ કરવાનું શીખો. સ્વસ્થ કપડાં પહેરો. હાથ વારંવાર ધોવાની આદત રાખો. દાંતની નિયમિત સફાઈ કરો. આંખોની કાળજી રાખો. મોબાઈલનો ઉપયોગ અમર્યાદિત કરો. સમય સતત સ્ક્રીન જોતા હો તો વચ્ચે વિરામ લો. સ્વચ્છ પાણી જ પીવો. ઋતુ પ્રમાણે ખોરાક લો. ખાલી પેટમાં લાંબા સમય સુધી ના રહો. જીવનમાં નિયમિત આ લાવો. દાદાએ આરવને ખંભા પર હાથ રાખી કહ્યું, બેટા, યાદ રાખજે, સ્વાસ્થ્ય એક દિવસની નથી, રોજની નાની નાની સારી આદતો બને છે. આરવ હવે ખૂબ પ્રભાવિત થયો. તે બોલ્યો, દાદા, હવે મને સમજાયું કે લાંબુ અને સારું જીવન જીવવા માટે કોઈ જાદુ નથી, માત્ર સારી આદતો જ છે. દાદા હસ્યા. હજુ 40 સૌથી મહત્ત્વના ઉપાયો બાકી છે. તો ભાગ 3માં આપણે જાણીશું સ્વસ્થ જીવન માટે અંતિમ 40 ઉપાયો. દાદાનો સૌથી કિંમતી જીવનપાઠ અને અંતે એક એવો સંદેશ જે કદાચ તમારા જીવનને નવી દિશા આપી શકે છે. તો મિત્રો, આરવ હવે દાદાની દરેક વાત પોતાના મનમાં ઉતારી રહ્યો હતો. તે બોલ્યો, દાદા, હવે છેલ્લે ઉપાયો પણ કહો, હું જીવનમાં જરૂર અપનાવીશ. દાદાએ હસીને કહ્યું, બેટા, જીવનમાં સ્વસ્થ રહેવું હોય તો શરીરને, મન અને સંબંધો ત્રણેયને એક કાળજી લેવી પડે. ઉપાય નંબર 61થી 80. દરરોજ થોડો સમય કુદરતની વચ્ચે વિતાવો. સવારના તાજા હવામાં ફરો. દરેક કામમાં ઉતાવળ ના કરો. દિવસનું યોગ્ય આયોજન કરો. નાની વાતમાં તણાવ ન લો. રોજ કંઈક નવું કરો જે તમને આનંદ આપે. પોતાની સરખામણી બીજાઓ સાથે ન કરો. રોજ દિલથી સવારના આદત બનાવો. જરૂરિયાતમંદ લોકોની મદદ કરો. દરરોજ કોઈને પ્રોત્સાહન આપો. સ્વસ્થ અને ગોઠવાયેલું ઘર રાખો. રૂમમાં હવા અને પ્રકાશ આવવા દો. વૃક્ષ ઘરમાં કે છોડ રાખો. શરીરના વજન પર ધ્યાન આપો. નિયમિત આરોગ્યની તપાસ કરાવો. દવાઓ પોતાની મરજીથી લો. શરીરને થાક લાગે ત્યારે આરામ કરો. કોઈ પણ વ્યસનથી દૂર રહો. હંમેશા સ્વસ્થતા જાળવો. દરેક દિવસ ભગવાનની ભેટ માનીએ. આરવની આંખોમાં ચમક આવી ગઈ. તે બોલ્યો, દાદા, હવે મને સમજાયું કે સારું જીવન જીવવા માટે માત્ર પૈસા નહીં, પણ સારી આદતો પણ જરૂરી છે. દાદા સ્મિત કરી આગળ બોલ્યા, ઉપાય નંબર 21થી 81. રોજ ઓછામાં ઓછા 10 મિનિટ મૌન રહો. મારા મિત્રો બનાવો. નકારાત્મક લોકો સાથે ઓછા રહો.
દરરોજ કંઈક નવું શીખતા રહો. પોતાના માતા પિતાનું સન્માન કરો. વૃદ્ધની સેવા કરો. બાળકો સાથે પ્રેમથી સમય પસાર કરો. હંમેશા સાચું બોલવાનો પ્રયત્ન કરો. બીજાની નિંદા કરવાનું ટાળો. માફ કરવાની આદત રાખો. પોતાના પર વિશ્વાસ રાખો. દરેક મુશ્કેલીમાં ધીરજ રાખો. આશા ક્યારેય ન છોડો. રોજ થોડું પ્રાર્થના અથવા ધ્યાન કરો. જીવનમાં સંતોષ રાખો. સમયનો સદઉપયોગ કરો. દરેક દિવસ માટે આભાર માનો. પોતાની ખુશી બીજાની ખુશીમાં શોધો. શરીર અને મન બંનેના સમાન મહત્ત્વ આપો. જીવનભરમાં સારી આદતો જ એ તમારી સૌથી મોટી દવા બનાવો. તો આ 100 આદતો અને 100 નિયમો પૂરા થયા. જીવનનો સૌથી મોટો પાઠ. દાદાએ આરવને હાથ પકડી કહ્યું, બેટા, પૈસા ગુમાવશો તો ફરી કમાશો. સમય ગુમાવશો તો કદાચ પાછો નહીં મળે. જો સ્વસ્થ રહેવાના ગુમાવશો તો જીવનની સૌથી મોટી સંપત્તિ ગુમાવી દેશો. યાદ રાખજે, દવા માણસને થોડા દિવસ માટે સાજો કરે છે, પણ સારી આદતો આખી જિંદગી તંદુરસ્ત રાખે છે. આરવની આંખોમાં આંસુ આવી ગયા અને તે બોલ્યો, દાદા, હું આજે વચન આપું છું કે આ 100માંથી જેટલું વધુ નિયમ અપનાવી શકું એટલા અપનાવીશ. દાદા હસ્યા અને બોલ્યા, એ જ મારા જીવનની સૌથી મોટી કમાણી છે. અંતિમ સંદેશ. મિત્રો, આ વિડીયોમાં જણાવેલા ઉપાયો સન્માન, સ્વાસ્થ્ય અને જીવનશૈલી માટેની સૂચનાઓ છે. કોઈપણ ગંભીર તકલીફ કે બીમારી હોય તો હંમેશા યોગ્ય ડૉક્ટરની સલાહ લેવી જરૂરી છે. નાની નાની સારી આદતો, સંતુલિત આહાર, નિયમિત કસરત, પૂરતી ઊંઘ અને સકારાત્મક વિચારણી, આ બધું મળી સ્વાસ્થ્યને જીવનનો આધાર બનાવે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા પરિવાર મિત્રો સાથે શેર કરો અને આવી જ ગુજરાતી જીવનપાઠ, સ્વાસ્થ્ય ટિપ્સ અને પ્રેરણાદાયક વાતો માટે અમારી વાસ્તુકથા ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. કોમેન્ટમાં જરૂર લખજો. સ્વાસ્થ્ય એ જ સૌથી મોટું ધન છે. ફરી મળીશું એક નવી ઉપયોગી અને જીવનમાં કામ આવે એવી વાસ્તુકથા ગુજરાતી વાર્તા સાથે. જય શ્રી કૃષ્ણ.